કેસર આવી જાય તો આપણને કાંઈ ફેર ન પડે. હું તો બોર ખાઉં છું. એમાં વઢાઈ જશે ખબર છે તમને? કેમ ઘડીકમાં? આ નવું દાંતરડું લઈને આવી છું. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો. તો આપણે બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આપણે તો સવારમાં તો કામે વી જતા, બપોરે પાછા વેવા હતા, કારણ કે અત્યારે પાછું ઠેસર આવે છે. આપણે જીરું જે કાઢેલું છે, ઢગલો પડ્યો છે આપણે કાઢેલું. તમને તો ખબર છે આપણે જે જીરાનો ઢગલો કરેલો છે એ જીરું અત્યારે હમણાં ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટર વાહે ઠેસર આવે એટલે હમણાં જીરું કાઢવાનું છે. આપણે મકાઈ વાટવા આવ્યા છીએ, તો આ દાંતડું લાખો લઈને આવ્યા છીએ અને શર્ટ ને એવું તેની લેતી આવી સારું હોય. અને એને મકાઈ વાટવાનું કીધું ને તો આ બધું બોર ખાવા ગયું છે. હે મકાઈ વાટવા માંડીને આપણે ઠેસર આવી જશે હમણાં જીરું કાઢવા. કેસર આવી જાય તો આપણને કાંઈ ફેર ન પડે. હું તો બોર ખાઉં છું. એને બોર ખાવાનું ચાલુ કર્યું. મકાઈ મેં કીધું વાટતું, હું ઘડીક સાયા કરી આ લીમડાનું સાયો છે એટલે લીમડાનું સાયા કરી હું બેહું તો એ આ બધું બોર ખાવી ગઈ. બોલ તડકો તમે સાંયે બેહી લો અને હું બોર ખાઈ લઉં. તડકો કેવો છે? બે થઈને મકાઈ વાઢવી. તડકો કેવો ખા? બહુ હજી તો તડકો. આમ શું કહેવાય છે, ઉનાળાની થોડીક આમ ઝલક જ છે. ઉનાળો બાકી છે હા એટલે કહેવાનું ભૂલાઈ ગયું. જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ભૂલાઈ ગયું વાતુમાં. એવું છું. હા, બોર હાલો ફેમિલી, બોર ખાવા હોય તો આવી જાવ સેલી ક્વોલિટીના. હવે બોર જોવા નહીં મળે. ભૂલી ગયા. હવે ઉકલી જાવ કે છે ને પારો પારો કોકો છે તે આ વીણાઈ જો. અને આમ તડકો તો કેવો થઈ ગયો. લૂ અત્યારે આવે છે. આપણે ઘઉં જો સરસ મજાના પાકી ગયા છે, તો એકદમ મસ્તીને આખી દેખાય છે પાકી જાય. અને આપણે નીચે તો જે લીલું દેખાય સીણા જીરું છે બધું. આ આપણે મકાઈ છે અને આપણે જીરું તો આ બાજુ જે ઓલું ઝાડું દેખાય એ ઝાડું જો સુકાઈ ગયેલું એની બાજુમાં ઢગલો દેખાતો હોય તમને. અહીંથી જો જીરાનો ઢગલો દેખાય છે. આ જીરાનો ઢગલો છે. આમાં ઠેસર આવે એટલે આપણે જીરું કાઢી વળવાનું છે ને તો આપણે મકાઈ હાલે મકાઈ વાઢવા માંડીએ. બોર તો ખાવા દે. બોર મકાઈ વાટતા કઈ વાર નહીં લાગી. હા ઘડીકમાં વઢાઈ જશે. કડકમાં વાઢી નાખી. ઘડીકમાં વઢાઈ જશે ખબર છે તમને? કેમ કડકમાં? આ નવું દાંતરડું લઈને આવી છું. એટલે નવ દાંતડું હું હાલ ચાલ ચાલ છે. હાથનો વઢાઈ જાય ને એમ ધ્યાન રાખવાની છે એટલે વઢાઈ જટ જશે. વઢાય જાય પાછું વાઢવાનું ચાલુ કરતો વઢાય જાય કે દાંતડું હાથે હાથે થોડું મળશે વાઢવા? હે તારા હાથે કાલ ત્યારે દાંતડું હાલે ને. બોર ખાઈ લો એમ. એમ નહીં, હે બધાય મુઠ્ઠીમાં હતા ને બધાય મોઢામાં નાખી દીધા. એમ ઠેર મેં દુકડે ખમો બોર ખાઈ લો. મેં એમ કરશું એને જો મકાઈ વાળા ચાલુ કરી દીધું છે. દોડ્યા જ કહીએ ત્યાં નથી. આવા ઝીણા ઝીણા દોડ્યા ક્યાં છે જો હા દોડા જગા ત્યાં નથી ખાઈ જવા. હાલો તો બીજું મકાઈ મળી વાત હોય બીજું ખા કામ ઘડે કાંઈ આપણે સાયો હશે ને થોડે કોરો ખાઈ લો ખા.
તો હાલો ફેમિલી, આપણે તો જીરાનું ખળવું લઈ લીધું અને જીરું આપણે આપણે કાઢી નાખ્યું અને ઘીરે પણ હારી લીધું અને હવે પણ સૂર્યદેવ જો હાથમાં થઈ ગયા છે, થોડાક આમ થઈ રહ્યા છે, જો લીમડાના આડા સૂર્યદેવ થોડાક રહ્યા છે અને આપણે આવી ગયા છીએ પાછું દાંતરડું લઈને મકાઈ વાઢવા. તો આપણે થોડુંક મકાઈ લઈ જવાની છે, તો આપણે મકાઈ વાટ લેવી અને ઓલી જો કાંઈક બનતન લે શકો કાંઈક કરે આપણે પાસે જાય બનતન લે કરી અને જાય એટલી બનતન ફરકી કરી તો વાળી બનતન લેવા તો આવી જીવ નીકળી ગયો એટલે જીરું આપણે કાઢીને નવરા થઈ ગયા. અને તમે અહીંયા મકાઈ લેવા આવતા હતા ને તો મેં મોકો ગોત્યો, મેં કીધું ના છે ને પછી મારે રોજ થોડું લઈ જવું પડે. આજ તમે સવો ને તો ભારો હમાઈ ચડાઈ દો ને તો હમણે હાલ્યા રાખે એટલે હું આવી. તારું કામ થઈ જાય એમ ને? ચૂલા પર તારું કામ થઈ જાય ને હાથ દેશો હવે ચૂલા પર બંધન થઈ જાય તો ખાડ સડી જાવ ગાય ગા જો સડી ગઈ ને ખાડ ખાલી આધારની જરૂર હતી, નકર મારે આમ ફરીને આલવું પડે. અને હજી એક કોળી છે એ લેતી આવું લઈ લે બીજું. પછી છે ને તમે મને ભારો સડાઈ દો ને પછી હું ઘીરે જઈને રાંધવા મળું. રાંધવા મળે બીજું આ બંધન તો જો ખોટે અમેથી કેટલા બધા બંધન છે કા. અને જે આ હાઠિયું નહોતી જો આ બધું પડ્યું છે, હાઠિયું કાંઈ વતાતી નથી. આ લીમડા ને એના દાખા હોય ને એ જ ખાઈ લે કા. હાઠિયું પછી ચોમાસી હાલે. તો હવે સુરજ દાદા એને ઘરે જવાની તૈયારીમાં છે. જો ઓલા પોને વાદળા તો કેવા થઈ ગયા કા. અત્યારે મા મહિનાના માવઠું એટલે વાદળા તો થઈ ગયા છે. માવઠાની ક્યાં કરો છો અત્યારે? વરસાદ બંધ જ ક્યાં થાય છે? વરસાદ ચાલુ રહે. શિયાળામાં ચોમાસું, ઉનાળામાં ચોમાસું, ચોમાસામાં ચોમાસું. વરસાદ બંધ જ ક્યાં રહેશે? તો બસ હવે વાતું સીતું બહુ નથી કરવી ને પછી થવા મળ્યું છે. હવે હમણાં સુરજ દાદા વ્યા જશે એના ઘરે એટલે અંધારું થવા મળશે, મોડું થઈ જશે આપણે રાંધવાનું હતા ને. તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે મારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. તો હાલો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.